क्वेश्चन नंबर 18 क्रिकेटना मैदाનમાં બે ખેલાડી A અને B પૈકી A ખેલાડી 150 ગ્રામ દળના એક દડાને સમચીતી દિશામાં 15 મીટર સુધી ફેંકે છે, જ્યારે ખેલાડી B 300 ગ્રામ દળના દડાને આટલા જ અંતર સુધી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. બંને કિસ્સામાં ગુરુત્વ બળો વડે થતા કાર્યનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે એ કિસ્સાની અંદર એક બોલ છે, એને આ બોલનું દળ છે 150 ગ્રામ, એને ફેંકે છે કેટલું દૂર? તો કે 15 મીટર સુધી સમચીતી દિશામાં. હવે એનું વજન બળ તો mg અધો દિશામાં હશે, જ્યારે સ્થાનાંતર d થઈ રહ્યું છે સમચીતી દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 અંશનો. તો w1 બરાબર mgd cos 90, પણ cos 90 એટલે 0, એટલે પેલું કાર્ય થશે 0. હવે b કિસ્સાની અંદર શું થશે? તો કે 300 ગ્રામના દડાને આટલા જ અંતર સુધી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો અહીંયા આ ઉપરની બાજુએ ફેંકાય છે, વજન બળ mg અધો દિશામાં થાય છે, m' g કહીએ. તો w2 બરાબર m' g d cos 180, આ 300 ગ્રામ એટલે 10⁻³ g ની વેલ્યુ 10, d ની વેલ્યુ 15 મીટર, cos 180 એટલે -1. તો 0 અને 2 0 અને -3 કેન્સલ, 45 એટલે -45 જૂલ. તો બંને કાર્યનો ગુણોત્તર માટે w1/w2 બરાબર 0 ના છેદમાં -45 એટલે 0. તો આપણો આન્સર આવે d 0. લખી નાખો. क्वेश्चन नंबर 19 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m1 અને m2 દળના બે પદાર્થોને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરાવવામાં આવે છે. જો m1 જેમ m2 બરાબર 2:3 હોય તો બંને પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, આવી રીતે એક બ્લોક m2 દળનું એ આમ નીચે ઉતરે છે, ત્યારે d અંતર અધો દિશાની અંદર આ d ડિસ્ટન્સ આમ નીચે ઉતરશે. બીજો એક બ્લોક છે એ m1 દળનો છે, એ આમ નીચે ઉતરે છે. આ h ઊંચાઈ છે અને આ d અંતર છે. બરાબર. દળનો ગુણોત્તર m1 જેમ m2 એ 2:3 છે.
કાર્યનો ગુણોત્તર આપણને પૂછેલો છે. હવે W1 કાર્ય એટલે m1gh. સમજો આ ઉપરથી નીચે પહોંચે ત્યારે ભલે ને અંતરામ d કાપ્યું હોય, પણ આપણે એ અંતર ધ્યાનમાં નથી લેવાનું. આપણે તો ધ્યાનમાં લેવાનું છે એને ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપ્યું. તો અધો દિશાની અંદર અહીંથી બ્લોક અહીંયા પહોંચ્યો ત્યારે એનું ઉપરથી નીચે સુધીનું સ્થાનાંતર થયું એ જ જેટલું, એટલે એનું પહેલું કાર્ય થશે mgh, બીજું કાર્ય થશે w બરાબર m2gh. બંને કાર્યનો ગુણોત્તર w1/w2 બરાબર m1gh છેદમાં m2gh એટલે m1/m2 એટલે 2/3. તો આપણો આન્સર આવશે 2/3 એટલે C. વીસમો ક્વેશ્ચન. રાજેશ 3 મીટર લંબાઈની દોરીના છેડે 1 કિલોગ્રામ દળનો પથ્થર બાંધીને સમક્ષિતિજ સમતલમાં ગોળ ગોળ ફેરવે છે. તો આ પથ્થર વડે તથા ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય ખાલી જગ્યા જુલ. હવે સમજો અહીંયા રાજેશ છે તે એક પથ્થર સાથે દોરી બાંધે અને એને આમાં ફેરવે છે, બરાબર. ત્યારે ગુરુત્વાકર્ષણ બળ mg અધો દિશામાં હશે, બરાબર. દોરી છે પથ્થર ઉપર t જેટલું બળ લગાવે ને પથ્થર છે દોરી ઉપર t જેટલું બળ લગાવે, તણાવ બળ t. જ્યારે એનું સ્થાનાંતર થાય એ સ્થાનાંતર વેગની દિશામાં હોય એટલે સ્થાનાંતર છે તે સ્પર્શકની દિશામાં, એટલે આ બિંદુ આમ સ્પર્શકની દિશામાં હશે તો આ ખૂણો બી આમ 90 નો હશે, આમ બી આ 90 નો હશે. કારણ કે સમતલને લંબ રૂપે એટલે સ્થાનાંતર સપોઝ આપણે આમ વિચારીએ તો આમ ગોળ બતાવીએ તો શું થાય, આ સ્થાનાંતરની દિશા હોય તો આ બળની દિશા હોય, આ ડિસ્ટન્સ ના ફોર્સ, બરાબર. એટલે પરસ્પર લંબ રૂપે થાય. અને પેલું છે ગુરુત્વાકર્ષણ બળ આમ હોય અને સ્પર્શક આમ હોય તો આ બે વચ્ચેનો ખૂણો પણ 90 નો થાય. એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ અને તણાવ બળ બંને સ્થાનાંતરને લંબ રૂપે છે. કાર્ય 0. તો આન્સર આવશે D. 0 જૂલ 0 જૂલ. બે કેસમાં કાર્ય શૂન્ય થશે કારણ કે બંનેમાં કન્સેપ્ટ એક જ લાગુ પડે. થીટા બરાબર 90 અંશ છે, cos 90 એટલે 0 થાય. લખી નાખો. ક્વેશ્ચન નંબર 21. ચલ બળની અસર હેઠળ ગતિ કરતા 2 કિલોગ્રામ દળના એક પદાર્થનું સ્થાનાંતર એમ આપ્યું છે 2 kg. સ્થાનાંતર s આપ્યું છે t નો ઘન છેદમાં 3 વત્તા t નો વર્ગ છેદમાં 2 વત્તા 5 મીટર અનુસાર બદલાય છે. તો આ પદાર્થ પર ચલ બળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય, પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય, બરાબર. હવે સમજો s આપ્યો છે, v એટલે ds/dt થાય. ds/dt કરો એટલે 2 - 2 = 4 - 2 = 6 એટલે 2 × 2 = 8 મીટર
તો t નો ઘન છે એનું 3t² થાય છેદમાં 3 એટલે 3 2 કેન્સલ વત્તા t નો વર્ગ છે એનું 2t છેદમાં 2 એટલે 2 2 કેન્સલ વત્તા 5 નું થાય 0 એટલે ટૂંકમાં આનું થાય t² + t v બરાબર ds/dt આને કહી દઈએ પરિણામ નંબર 1 તો ds બરાબર શું થાય t² + t dt પરિણામ નંબર 2 હવે પ્રવેગ a એટલે dv/dt dv/dt તો t² નું થાય 2t અને t નું થાય 1 પરિણામ નંબર 3 તો કાર્ય w બરાબર સંકલન f ds હવે f એટલે ma ds એટલે સંકલન m a એટલે અહીંયા 2t + 1 અને ds એટલે t² + t હવે આખું વિધેય t માં છે તો આપણે t ની લિમિટ મૂકવી જોઈએ રકમ એમ કીધું છે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય તો આપણે અહીંયા 0 થી 2 લેવું પડે m જે અચળ છે એને આપણે વાર લઈ લઈએ તો m સંકલન 0 થી 2 હવે આ જે બે બ્રેકેટ છે ને એને અંદર હું ગુણાવી દઉં તો t² છે એ 2t ને ગુણે ને t² છે એ 1 ને ગુણે તો t² * 2t એટલે 2t નો ઘન વત્તા t² છે એ 1 ને ગુણે એટલે t². પછી આ t છે એ 2t ને ગુણે એટલે વત્તા 2t². પછી આ t છે એ 1 ને ગુણે એટલે વત્તા t dt. m ની હું કિંમત મૂકી દઉં 2 કિલોગ્રામ એટલે m ની કિંમત 2 કિલોગ્રામ સંકલન 2t નો ઘન વત્તા 3t² વત્તા t dt 0 થી 2 હવે 2t નો ઘન એટલે 2t નો 4 છેદમાં 4 વત્તા 3t નો સ્ક્વેર એટલે 3t નો ઘન છેદમાં ઘન એટલે 3 વત્તા t નું થાય t²/2 0 થી 2 આ 2 2 અહીંયા કટ થાય એટલે 2 આવે આ 3 3 કટ થાય તો આ 2 આ 1/2 t નો 4 ઘાત એટલે 2 નો 4 ઘાત વત્તા આ 2 નો ઘન વત્તા 2 નો વર્ગ છેદમાં 2 -0 -0 -0 અહીંયા 0 0 0 મૂકીએ તો 0 થઈ જશે એટલે 2 બ્રેકેટ ની અંદર અહીંયા 2 2 4 2 8 2 16 એમાંથી 2 2 કેન્સલ થાય 2 2 4 2 8 વત્તા 2 2 4 2 8 વત્તા 1 2 2 કેન્સલ થાય એટલે અહીંયા 2 8 2 16 16 વત્તા 2 18 18 2 36 તો 36 જૂલ કાર્ય થશે આપણો આન્સર આવે 36 જૂલ એ લખી નાખો
क्वेश्चन नंबर 22। क्वेश्चन તમારા રકમમાંથી જ જોવાનો છે, ખાલી જસ્ટ તમને આઈડિયા આવે એટલા માટે ફટાફટ આકૃતિ ડ્રો કરી નાખું છું। આવી રીતે છે, આ બળ છે F ન્યૂટનમાં અને x છે તે મીટરમાં છે, બરાબર। આપણને પૂછેલું છે શું, તો કે x અક્ષ પર ગતિ કરતા કોઈ કણ માટે f વિરુદ્ધ x નો આલેખ દર્શાવેલ છે, તો કણ પ્રથમ 12 મીટર અંતર કાપે તે દરમિયાન થતા કાર્યનું મૂલ્ય, પ્રથમ 12 મીટર એટલે અહીંયા સુધીનું અંતર કાપે ત્યારે થતું કાર્ય। હવે આ આલેખ આ બંને એક્ઝેક્ટ આઇડેન્ટિકલ છે, એટલે આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ સરખું છે, ઉપરનું ક્ષેત્રફળ ધન ને નીચેનું ઋણ, એટલે બે સામસામે કેન્સલ થઈ જશે, એટલે આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું નથી। આપણને ખબર છે કે ભાઈ કાર્ય બરાબર f વિરુદ્ધ x આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, જેમાં ઉપર તરફના ક્ષેત્રફળ ધન તથા નીચે તરફના ક્ષેત્રફળ ઋણ લેવાય, બરાબર। તો કાર્ય W બરાબર હવે ઉપરમાં આ 6 છે અને આ 2 છે, એટલે 6 ગુણાકારમાં 2, બરાબર। નીચેનું ક્ષેત્રફળ આનું છે, ધારો કે a છે તો આ વત્તા આ માઈનસ a કહેવાય, અને ઉપરનું ક્ષેત્રફળ પ્લસ a છે, ઉડી જવાનું છે, એટલે એને આપણે કિંમત શોધીને લખવાની કઈ જરૂર નથી, વત્તા હવે આ નીચેનું ક્ષેત્રફળ આ ત્રિકોણ છે, તો 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 માઈનસ 1/2 ગુણાકારમાં પાયો એટલે 10 થી 8 છે એટલે 2, અને વેધ તો અહીંયા ઊભું છે 8 છે, 8 વત્તા ઉપરની બાજુએ 10 છે અને આમ છે 2, તો 10 ગુણાકારમાં 2 એટલે સાદું 12, આ માઈનસ એ પ્લસ એ ઉડી જશે, માઈનસ આ 2 2 કેન્સલ એટલે -8 વત્તા 20, 12 માંથી 8 જશે એટલે 4, 4 વત્તા 20 એટલે 24, તો 24 જૂલ એ આપણો આન્સર થશે। તો આન્સર આવે A, 24 જૂલ લખી નાખો। नेक्स्ट क्वेश्चन 23 में
પદાર્થ પર લાગતું બળ Fy બરાબર ay સ્ક્વેર પ્લસ by પ્લસ c અનુસાર લાગે છે, તો y બરાબર -a થી y બરાબર -a થી y બરાબર +a ના સ્થાનાંતર દરમિયાન આ બળ વડે થતું કાર્ય આપણો ક્વેશ્ચન છે. હવે આ બળ વડે થતું કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન fy dy થાય. આપણે fx dx કરીએ, આ yx ના સ્વરૂપમાં છે તો fy dy અને લિમિટ આવશે -a થી +a એટલે ay સ્ક્વેર પ્લસ by પ્લસ c dy -a થી a y સ્ક્વેર નું થાય y³/3 પ્લસ b y નું થાય y²/2 પ્લસ c y -a થી +a એટલે હવે કિંમત મૂકીએ તો a નો ઘન / 3 વત્તા b a નો સ્ક્વેર/2 વત્તા c a માઈનસ a માઈનસ a નો ઘન / 3 માઈનસ b માઈનસ a નો વર્ગ/2 માઈનસ c માઈનસ a. તો a નો ઘન / 3 વત્તા b a સ્ક્વેર/2 વત્તા c a માઈનસ માઈનસ પ્લસ a નો ઘન / 3 માઈનસ હવે a નો ઘન એટલે માઈનસ a નો ઘન થાય ઇન્ટુ આ માઈનસ એટલે પ્લસ થાય, પણ અહીંયા માઈનસ a નો સ્ક્વેર એટલે પ્લસ a સ્ક્વેર જ થાય એટલે આગળ માઈનસ ની સાઈન વધશે b a સ્ક્વેર/2 અને આ માઈનસ માઈનસ પ્લસ c a. હવે આ b a સ્ક્વેર/2 હવે ઉડી જશે એટલે 2a સ્ક્વેર/3 અને આ કેપિટલ A સ્મોલ a સ્ક્વેર ક્યુબ/3 આ બેનો સરવાળો એ 2 કેપિટલ A સ્મોલ a નો ઘન / 3 થશે. ca વત્તા c એટલે 2ca. તો આપણો આન્સર c આવશે, નહીં 2 2 વાળો એટલે b આન્સર આવશે. તો આપણો આન્સર આવશે b. લખી નાખો. તો આપણે થોડો ઊર્જાનો કન્સેપ્ટ સમજી લઈએ, જુદી જુદા પ્રકારની ઊર્જા. ઊર્જા એટલે શું? તો કોઈ બી પદાર્થમાં કાર્ય કરવાની જે ક્ષમતા રહેલી હોય એ કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહેવાય. પદાર્થમાં અથવા તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે. હવે આવે ગતિ ઊર્જા. તો પદાર્થની ગતિના કારણે જો એમાં કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય તો એ કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઊર્જા કહેવાય. એટલે ગતિના કારણે પદાર્થ કાર્ય કરવા માટે શક્તિમાન હોય તો એની ગતિ ઊર્જા થાય. પદાર્થની ગતિ ઊર્જા એ પદાર્થનું દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્ય જેટલું હોય. એટલે કે ગતિ ઊર્જાનું સૂત્ર છે k, કાઇનેટિક એનર્જી એને કહેવાય. તો k બરાબર 1/2 mv². આ ગતિ ઊર્જાનું મુખ્ય સૂત્ર. હવે k બરાબર 1/2 mv² એને હું ઉપર નીચે mm વડે ગુણી નાખું તો m²v²/2m એટલે mv એટલે વેગમાન કહેવાય. તો આ mv²/2m એટલે આ p²/2m થાય. તો
k બરાબર એક સૂત્ર છે p²/2m, જ્યાં p બરાબર mv બરાબર વેગમાન, બરાબર. પછી આના પરથી ઘણી વખત આપણને p ની જરૂર પડે, તો p² બરાબર 2mk, એટલે p બરાબર √2mk, આ સૂત્રની આપણને જરૂર પડશે. વેગમાન બરાબર √2mk, જ્યાં k છે એ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જા છે, બરાબર. ગતિ ઊર્જા એ અદિશ રાશિ છે. ધ્યાન આપો, તમામ પ્રકારની ઊર્જા એ અદિશ રાશિ છે, ગમે તે પ્રકારની હોય. પછી એ ગતિ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા હોય, કોઈ પણ પ્રકારની ઊર્જા અથવા તો કાર્ય એ અદિશ રાશિ છે. અને તમામ પ્રકારની ઊર્જા અને કાર્ય એનું પારિમાણિક સૂત્ર m1L2T-2 થાય. તમામ પ્રકારની ઊર્જા અને કાર્ય તો એનું પારિમાણિક સૂત્ર m1L2T-2, બરાબર. અને બધા જ પ્રકારની ઊર્જા અને કાર્ય એના એકમ તો મુખ્ય એકમ જૂલ MKS માં, અને CGS ની અંદર એનો એકમ થાય અર્ગ. એક ઉષ્મા ઊર્જાનો એક એકમ કેલેરી પણ લેવામાં આવે છે. તો એક કેલેરી એટલે 4.2 અથવા તો 4.18 એટલા જૂલ થાય. તો ગતિ ઊર્જા અદિશ રાશિ છે, એકમ તો MKS એકમ જૂલ છે, CGS એકમ અર્ગ, અને ગતિ ઊર્જામાં કેલેરી એકમ નો આવે. કેલેરી એકમ એક ઉષ્મા ઊર્જામાં જ આવે. એટલે અત્યારે આપણે કેલેરીનું એકમ અહીંયા ગતિ ઊર્જાની વાત કરી રહ્યા છીએ ત્યારે ખરેખર ન લખી શકાય. પારિમાણિક સૂત્ર m1L2T-2, બરાબર. બીજો એક અગત્યનો કન્સેપ્ટ છે કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય ઊર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ. કોઈ પણ પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જા ના ફેરફાર જેટલું હોય છે. બરાબર. એટલે કે W બરાબર ડેલ્ટા K, એટલે કે KF માઇનસ KI, જ્યાં KF એટલે અંતિમ ગતિ ઊર્જા અને KI એટલે પ્રારંભિક ગતિ ઊર્જા. એના બરાબર 1/2 m VF નો સ્ક્વેર માઇનસ 1/2 m VI નો સ્ક્વેર. F એટલે ફાઇનલ અને I એટલે ઇનિશિયલ. ઇનિશિયલ એટલે પ્રારંભિક ને ફાઇનલ એટલે અંતિમ. તો આ થશે કાર્ય ઊર્જા પ્રમેય. પછી સ્થિતિ ઊર્જા. હવે પદાર્થ જ્યારે પોતાના સ્થાનના કારણે અથવા તો પોતાની સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એ પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવાય. સ્થિતિ ઊર્જાની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા બી આવે. દાખલા તરીકે આપણે ખેંચેલી સ્પ્રિંગ છે તો એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે. રબરની દોરીને આપણે ખેંચી રાખેલી હોય તો એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે.
પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર કંઈક ઊંચે પકડી રાખેલો હોય તો એ પોતાની સ્થિતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો એ ગુરુત્વાકર્ષીય સ્થિતિ ઉર્જા કહેવાય. રબરની છે એ સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. સ્પ્રિંગની બી સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર. તો આ બધી જ સ્થિતિ ઉર્જાઓ છે. બે ચુંબકને બાજુમાં રાખેલા હોય તો એ પણ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો એ બી સ્થિતિ ઉર્જા કહેવાય. એ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. બે વિદ્યુત ભારોને એકબીજાની નજીક રાખેલા હોય તો એ પણ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે જુદા જુદા પ્રકારની સ્થિતિ ઉર્જા આવે એમાં આપણે ખાસ કરીને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લઈએ તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U બરાબર mgh. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર mgh, જ્યાં h છે એ સંદર્ભ સપાટીથી ઊંચાઈ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આ સંદર્ભ સપાટી હોય અને પદાર્થ અહીંયા હોય તો આ સંદર્ભ સપાટીની સાપેક્ષે આની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ U બરાબર mgh થાય. બરાબર. સંદર્ભ સપાટી આપણને ઈચ્છા થાય ત્યાં લઈ શકાય અને સામાન્ય રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય કરતા એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો હોય. પછી સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા, એમાં સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા એનું સૂત્ર છે U બરાબર 1/2 kx², જ્યાં x છે એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, એટલે સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો કરવામાં આવે અથવા તો x જેટલી સ્પ્રિંગને દબાવવામાં આવે તો સામાન્ય સ્થિતિમાંથી સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો અથવા તો ઘટાડો થાય ત્યારે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. જ્યાં k બરાબર સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય અને x બરાબર સ્પ્રિંગની લંબાઈ માં થતો વધારો અથવા ઘટાડો. બરાબર. સ્પ્રિંગના બળચળાંક k નો એકમ એ ક્યાંક કામમાં આવે છે. આના પરથી k બરાબર u/x² થાય. u એટલે જૂલ અને x એટલે મીટર, તો જૂલ પર મીટર સ્ક્વેર થાય અથવા હવે જૂલ એટલે ન્યૂટન મીટર થાય તો મીટર મીટર કેન્સલ થઈ જાય એટલે ન્યૂટન પર મીટર. અને k નું પારિમાણિક સૂત્ર તો k નું પારિમાણિક સૂત્ર હવે ન્યૂટન પર મીટર, ન્યૂટન એટલે m1L1T-2 એના છેદમાં પાછું મીટર એટલે m1L0T-2, m1L0T-2 એ k નું પારિમાણિક સૂત્ર થાય. સ્થિતિ ઉર્જા એનો એકમ જૂલ જ હોય. કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા હોય તો એનો એકમ જૂલ જ હોય. આટલું લખી નાખો. લખાઈ ગયું બધાને? સ્ક્રીનશોટ લઈ લો અને પછી લખી નાખો.
હવે યાંત્રિક ઉર્જા, તો પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની યાંત્રિક ઉર્જા E કહે છે. તો યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે E બરાબર K પ્લસ U. E બરાબર K પ્લસ U. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. તો જો સંરક્ષી બળ ક્ષેત્ર હોય, બરાબર, તો સંરક્ષી બળોના કિસ્સામાં તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. સંરક્ષી બળોના કિસ્સામાં અલગ કરેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. તો E બરાબર K પ્લસ U બરાબર અચળ, એટલે કે K1 પ્લસ U1 બરાબર K2 પ્લસ U2. માટે આપણે આને આમ પણ કહી શકાય કે K2 માઇનસ K1 વત્તા U2 માઇનસ U1 બરાબર 0, એટલે કે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. મેં જો આપણે આમ પણ કેવું કહી શકાય E1 બરાબર E2. તો આ બધું જ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ જ કહેવાય. બરાબર. તંત્રની પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર તંત્રની અંતિમ યાંત્રિક ઉર્જા E1 બરાબર E2, અથવા તો K1 પ્લસ U1 બરાબર K2 પ્લસ U2, અથવા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર 0. જેટલી ગતિ ઉર્જા વધે તો એટલી સ્થિતિ ઉર્જા ઘટે. દાખલા તરીકે આ ઢાંકણ છે એ ઉપરથી નીચે આવશે, જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે, પણ સામે ઊંચાઈ ઘટતી જશે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને ગતિ ઉર્જામાં વધારો થશે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ હંમેશા કેવો હોય? શૂન્ય થાય. બેના ફેરફારનો સરવાળો શૂન્ય થાય. જેટલી ગતિ ઉર્જા ઘટે એટલો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. નીચેથી હું એને ઉપર ફેંકું તો પદાર્થની ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. પદાર્થ જ્યારે ઉપરથી નીચે આવે એમ એની ગતિ ઉર્જા વધતી જાય અને સ્થિતિ ઉર્જા ઘટતી જાય, પણ બેનો સરવાળો છે શૂન્ય થાય. ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. અથવા તો દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય, એટલે કે એની યાંત્રિક ઉર્જા અચળ હોય. હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ છે ને, એ એકચ્યુઅલી ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક સ્વરૂપ છે. વિશ્વની અંદર ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, બરાબર. ઉર્જાના કોઈ એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. પછી એ ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, પ્રકાશ ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય. ઉર્જાનો ક્યારેય નાશ શક્ય નથી, નવી ઉર્જા ઉત્પન્ન કરવી શક્ય નથી. ઉર્જા હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય, બરાબર. એટલે આનું આપણે વ્યાપક સ્વરૂપ કહીએ તો એ ખરેખર આમ કહી શકાય કે ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ઉર્જાના વિવિધ સ્વરૂપો વત્તા થતું કાર્ય એ બધાનો સરવાળો 0 થાય.
બરાબર? ઓકે, કાર્ય તેની રીતે જ આવી જાય એટલે કાર્ય લખવાની જરૂર નથી. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ઉર્જાના વિવિધ સ્વરૂપો બરાબર 0. એટલે કોઈની યાંત્રિક ઉર્જા વધી હોય, કોઈની સ્થિતિ ઉર્જા થોડી ઘટી હોય, કોઈની ઉષ્મા ઉર્જા બી ઉત્પન્ન થઈ હોય, તો બોમ્બનો વિસ્ફોટ થયો હોય તો ગતિ ઉર્જા બી વધી હોય, રાસાયણિક રીતે પ્રક્રિયા દળો હોય તો એને આંતરિક ઉર્જામાં ઘટાડો થયો હોય, તો સામે ગતિ ઉર્જા વધી હોય, સ્થિતિ ઉર્જા વધી હોય, ઉષ્મા ઉર્જા વધી હોય. પણ આંતરિક ઉર્જા ઘટી હોય તો આંતરિક ઉર્જામાં થયેલો ઘટાડો બરાબર કેટલું હોય? ગતિ ઉર્જામાં થયેલો વધારો વત્તા સ્થિતિ ઉર્જામાં થયેલો વધારો વત્તા ઉષ્મા ઉર્જામાં થયેલો વધારો, આવું હોય. પછી આઇન્સ્ટાઈનનું એક સૂત્ર છે E બરાબર mc². આ સૂત્ર છે એ ઉર્જા અને દળની સમતુલ્યતા દર્શાવે છે. જ્યાં c છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. બરાબર? પછી એક સૂત્ર છે ખૂબ અગત્યનું, F બરાબર -du/dx. F બરાબર -du/dx એટલે સ્થિતિ ઉર્જાનું સમયની સાપેક્ષે વિકલન એ એના પર લાગતું પુનઃસ્થાપક બળ આપે. સ્થિતિ ઉર્જાના સમયની અંતરની સાપેક્ષે સ્થિતિ ઉર્જાના અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે. F બરાબર -du/dx. વિકલનની જગ્યાએ વિકલિત કહીએ તો પણ ચાલે, સાચો શબ્દ વિકલિત છે. સ્થિતિ ઉર્જાના અંતરની સાપેક્ષે વિકલિતનું ઋણ મૂલ્ય બળ આપે છે. વિકલન લખો તો પણ વાંધો નથી, વિકલિત લખો તો પણ વાંધો નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ u બરાબર 1/2 kx². હવે du/dx કરીએ તો 1/2 k x² નું થાય 2x એટલે એ થાય kx. તો હવે f બરાબર -du/dx એટલે -kx એટલે કે f બરાબર -kx. તો આ પુનઃસ્થાપક બળનું સૂત્ર છે. અને એક આપણે છેલ્લે લઈ લઈએ, 1 કેલેરી એટલે 4.186 જૂલ અને 1 કિલોવોટ અવર. કિલોવોટ અવર એ પણ ઉર્જાનો એકમ છે. સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા છે તે કિલોવોટ અવરમાં મપાય. હવે કિલો એટલે 10⁻³ વોટ એટલે જૂલ પર સેકન્ડ અને અવર એટલે 3600 સેકન્ડ. તો આ સેકન્ડ કેન્સલ, તો આ 3600 ના 10⁻³ ના બીજા 3 0 આટલા જૂલ થાય. એને આપણે કેવું હોય તો આમ કહી શકાય 3.6 × 10⁻6 જૂલ. તો 1 કિલોવોટ અવર એટલે 3.6 × 10⁻6 જૂલ થાય. આટલી ઉર્જા થાય. લખી નાખો ચાલો આટલું.